સમાચારો બનાસકાંઠાથી કાંકરેજમાં બનાસ નદીના પટમાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે। દુધાસણ નજીક બનાસકાંઠા તેમજ પાટણ ખનીજ ટીમો દ્વારા સંયુક્ત તપાસ 5 ડમ્પર એક હિટાચી મશીન કબજે કર્યા। અંદાજિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। બનાસ નદીમાં ખનીજ ચોરીને લઈ ખાણ અને ખનીજ વિભાગ ત્રાટકતા ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા છે। બનાસ નદીના પટમાંથી આ ખનીજ ચોરી ઝડપાઈ હોવાની જાણકારી છે, જેમાં 5 ડમ્પર અને એક હિટાચી મશીન કબજે કરવામાં આવ્યો છે। અંદાજિત 2 કરોડથી વધુનો આ મુદ્દામાલ હોવાની જાણકારી છે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં લોઢણ ગામમાંથી પસાર થતી ભારજ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું, જ્યાં 150 થી વધુ યુવાનો પહોંચ્યા હતા। ગેરકાયદેસર ચાલતા રેતી ખનનને 150 જેટલા યુવાનોએ ઝડપી પાડ્યું અને ખાણ ખનીજ વિભાગને ટેલિફોનિક જાણ કરતા ખાણ ખનીજ વિભાગ દોડી આવ્યું। લીઝ બહારનું રેત ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું। વળી ગેરકાયદેસર રેત ખનન કરતા લીઝ સંચાલકો રેડ કરવા ગયેલા યુવાનો સાથે ઝપાઝપી કરી હોવાના પણ આરોપ છે। જનતા રેડ દરમિયાન યુવાનોએ આક્ષેપ લગાવ્યો કે આ વ્યક્તિઓ દાદાગીરી કરતા હતા, ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા। બ્લોક વિસ્તારની બહાર છે, બરોબર, જેની અમે સર્વે દ્વારા માપણીમણ કરવામાં આવેલ છે, જેની પણ સામે જરૂર પડે કાયદાકીય અથવા તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે। લોઢણ ગામ પંચાયતે 2 નંબર મશીન ચાલતું હતું, મતલબમાં બ્લોક થી બહાર મતલબ ખોતા હતા અને અમે ગામજનો બધા મળીને પકડી હતું મશીન 2 નંબર મતલબમાં। આ મશીન મેં ખાન ખનીવાળા બધાને ફોન અમે કર્યો, ખાન ખની મતલબ આવ્યું, અમારો મતલબ ઇન્ટરવ્યુ મતલબ બધું લીધું એ લોકો, પછી મતલબ મશીન બધું પકડ્યું, સીલ મતલબ મશીન કરવા ગયા અંદર અમે ગામજનો બધા મળીને બહાર નકળતા લીઝ માલિક મતલબ એવું કીધું કે તમે કોણ અમારી પ્રોપર્ટી ઉપર આવ્યા મતલબ કરી અમારી જોડે ઝઘડો કર્યો લોકો, મતલબ ઉપર ખોટો ઝઘડો કર્યો, અમારી જોડે ફેટ પકડી, અમારી જોડે ખોટા કેસમાં અમને ઉપરથી ચોરી કરતા અમે પકડ્યા અને અમુને કેસમાં ફસવાની કોશિશ કરી લોકોએ। તો અમને શું કાર્યવાહી કરી અહીંયા? કાર્યવાહી ખનીજ આવી મશીન સીઝ કરે છે, ગોડાઉન કરે છે અત્યારે અને લખાણ લીધું। બનાસકાંઠાથી સમાચાર। ધાનેરામાં ખાતર માટે ખેડૂતોની લાઈનો, પૂરતો સ્ટોક હોવા છતાં પણ ખેડૂતોની લાઈનો યથાવત છે। છેલ્લા 10 દિવસથી વહેલી સવારથી ખેડૂતો લાઈનમાં લાગે છે। ધાનેરામાં 2 ખાતર વિક્રેતાની દુકાન આગળ ખેડૂતો લાઈનોમાં ઉભા રહે છે। ખાતર વિક્રેતાના યોગ્ય આયોજન વિના આ લાઈનો લાગે છે। ખાતર લેવા આવેલા ખેડૂતોના વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। વાહન વ્યવસ્થા ખોરવાય છે। યોગ્ય વ્યવસ્થા સાથે યોગ્ય ખાતર મળે તેવી અપેક્ષા છે ખેડૂતોને। પાટણમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ। અહેવાલ બાદ ઊંઘતું નર્મદા વિભાગ દોડતું થયું। રાધનપુરના પ્રેમનગર ગામના ખેડૂતોની વેદનાનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો। ખેડૂતોએ સિંચાઈ માટે નર્મદાની કેનાલમાં પાણી છોડવા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો। ખેડૂતોની અનેક વારની રજૂઆત છતાં ઊંઘતું નર્મદા વિભાગ ખેડૂતોની વેદનાને નજરઅંદાજ કરી રહ્યું હતું। અહેવાલ બાદ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ નર્મદા વિભાગના કર્મચારીઓ પ્રેમનગર ગામ પહોંચ્યા। ગામને જોડતી નર્મદાની કેનાલની સફાઈ હાથ ધરાઈ। કેનાલની સફાઈ કર્યા બાદ ખેડૂતોને રવિ સિંચાઈ માટે પાણી અપાશે। કેનાલમાં પાણી મળશે તો ખેડૂતોએ કરેલ રવિ વાવેતર, કપાસ, એરંડા, જીરું, રાયડું સહિતનો પાક બચશે। ઘોર બેદરકારીથી તંત્ર જેને વર્ષો જેને ઘણા સમયથી અરજીઓ કરી અને તેની આગળ રજૂઆતો કરવામાં આવી હતી, પણ જેમ નફ્ફટ બની ગયું એમ તંત્ર જ્યારે ઊંઘમાંથી જાગતું નહોતું અને કાલે વિરોધ પ્રદર્શન અને મીડિયાના સહકર્મચારીઓ દ્વારા જે અમારી રજૂઆતોને સરકાર સુધી ઉગ્રતાપૂર્વક પહોંચાડી અને તાત્કાલિક ધોરણે આજે કેનાલોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે, ત્યારે ખેડૂતોની આંખમાં એક નવું જ આશાનું કિરણ જાગ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। અમે કાલે નર્મદા ઓફિસે ગયા હતા મોટી સંખ્યામાં, એટલે સાહેબાને વાત કરી, તાત્કાલે આજ કામ ચાલુ કરી નાખ્યો છે અને રવિ હુકાતી હતી એ અમારી બચાવી, તો મીડિયાવાળાને ખૂબ મોટો આભાર, સરકાર સુધી જાહેરાત થઈ ગઈ। સુરતથી સમાચાર। હુક્કાના વેચાણ પર એસઓજીના દરોડા, વિવિધ દુકાનોમાંથી 738 હુક્કા, 625 પાઇપ જપ્ત, 16.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો। પોલીસે 3 સંચાલકોની અટકાયત કરી। AK-47 રાઇફલ અને રોકેટ આકારના હુક્કાઓ મળ્યા। નશાના વ્યવસાયમાં વપરાતો ડિજિટલ કાંટો મળ્યો। લિટલ ગોવાના સંચાલક પાસેથી 572 હુક્કા જપ્ત કરાયા। દેવ ટ્રેડર્સ પાસેથી 134 હુક્કા કબજે કરાયા। રોહન ટ્રેડર્સ પાસેથી 32 હુક્કા મળ્યા છે।
બિલ વગરના હુક્કા મુંબઈથી લાવતા હતા. એક હુક્કાની કિંમત 650 થી 14,500 રૂપિયા સુધી હોવાની જાણકારી છે. હુક્કા વ્યવસાયના કરોડો રૂપિયાના ટર્નઓવરનો ખુલાસો થયો છે. નશાના કારોબાર ઉપર ગુજરાત સરકાર બાદ સુરત પોલીસ જે રીતે તવાઈ બોલાવી રહી છે, ખાસ કરીને નવયુવાનો છે કે જે નશાના રવાડે ચડતા હોય છે, એમડી ડ્રગ્સ હોય, હાઇબ્રિડ ગાંજો હોય કે પછી હુક્કો પીતા હોય. સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે અને નશો કરતા હોય તેવા યુવાનોને નશાથી દૂર કરવા માટેની કામગીરી શરૂ કરી છે. ત્યારે સુરતના સૈયદપુરા વિસ્તારમાં એક દુકાન છે કે જ્યાં પ્રતિબંધિત હુક્કા છે તેનું વેચાણ થઈ રહ્યું હતું. જો કે હુક્કા બાર પર તો ચાલતા હોય ત્યારે રેડ કરવામાં આવતી હોય છે, પોલીસ દ્વારા તેમને પકડવામાં આવતા હોય છે. અને જો કેમેરામેન જીગરને કહીશ કે મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે જગ્યા છે કે જે આગળ આ તમામ ફ્લેવરો છે કે તે હુક્કામાં નાખીને પીવાતા હોય છે. એટલે કે આ તમામ પ્રતિબંધિત વસ્તુ પર પોલીસ દ્વારા ફરી એક વખત આજે દરોડા પાડવામાં આવ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ દુકાનોમાં પરફ્યુમથી લઈ હુક્કાનો સામાન મળી રહ્યો છે અને તમામ હુક્કાઓ છે તે ગેરકાયદેસર છે, પ્રતિબંધિત હોવા છતાં પણ અહીંયા તેનું વેચાણ થતું હતું. ત્યારે કહી શકાય અધિકારી છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે જે પ્રકારે છે કહી શકાય. ત્યારે એબી ચૌધરી પીઆઈ છે કે જે હુક્કા બાર ખાતે પહોંચ્યા છે અને જે પ્રકારે કહી શકાય